ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રોજેક્ટ એન્ડ મોશન એટલે કે પ્રક્ષેપ ગતિના બીજા પાર્ટમાં, કે જેમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં તો આપણે ગુજરાત બોર્ડ રિલેટેડ બેઝિક્સ શીખી ગયા હતા, પણ હવે જે ડબલ નીટમાં જે આપણને કન્સેપ્ટ બેઝિક્સનું કામ આવે છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ફર્ધર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો ભાઈ બોર્ડ છે, બોર્ડ પૂછવા દો. આજે દાખલો હતો એક, મેં ટેલિગ્રામમાં છે 21 તારીખે મૂક્યો હતો અને હું વિડીયો લેક્ચર ઉતારતો હતો, ત્યાં જ તે વિદ્યાર્થીનો છે મેસેજ આવ્યો કે સરજી આનું સોલ્યુશન કોઈને માંગ્યું છે, મેં લાવ ને ગણીને આપી દઉં, છોકરો રાજી થાય, બીજું શું હોય આપણે. ચાલો, પ્રક્ષેપ ગતિના પહેલા છે તમને સમીકરણ લખાવી દો એટલે તમને બધી વસ્તુ છે તાજી થઈ જાય. અહીંથી કોઈ પણ પ્રોજેક્ટાઇલ એટલે કે કોઈ પણ વસ્તુને v0 વેગથી શરૂઆતથી અને જમીન સાથે થીટા ખૂણે છોડેલું હોય તો જેટલા સ્પીડથી આવે એટલી સ્પીડથી પાછું આવી જશે, અને જેટલો ખૂણો અહીંયા બનાવ્યો એટલો ખૂણો અહીંયા પાછો એને બનાવ્યો હશે. તો એ ગ્રાઉન્ડથી ગ્રાઉન્ડ જ્યારે ટચ કરે તો એ અંતરને આપણે ગુજરાતીમાં અવધિ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે રેન્જ કહીએ છીએ. અને આ રેન્જનું ઇક્વેશન આપણે આપવામાં આવે છે v0² sin 2θ ડિવાઈડ બાય ખાલી g, અને જે મેક્સિમમ હાઇટ અચીવ કરે ને, અને હાઇટ અચીવ કરે એને h ઇઝ ઇક્વલ્સ ટુ v0² sin² θ ડિવાઈડ બાય 2g વડે આપવામાં આવે છે. અને આખા જે ટાઈમમાં એણે મુસાફરી કરેલું હોય, આ જે ટાઈમ લીધો એટલે એને ઉડ્ડયન સમય એટલે કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે, જેનું કિંમત 2v0 sin θ ડિવાઈડ બાય g વડે આપવામાં આવે છે. અને આખો ટાઈમ t હોય તો અહીં સુધી ટાઈમ કેટલો હોય છે, અડધો હોય છે, t હાફ વડે આપવામાં આવે છે. અને આ જગ્યાએ જુઓ, x દિશામાં કોઈ પણ બળ લાગતો નથી, તો x દિશામાંનો જે વેગ હશે ને શરૂઆતનો ઘટક પાડો એટલે કે v0 cos θ v0x, અને લંબવાળો પાડો તો કે v0y બરાબર શું થશે, v0 sin θ થશે. હવે એક દિશામાં કોઈ પણ પ્રવેગ ન હોવાથી એનો જે વેગ છે ને x દિશામાં અચળ જ રહેશે, તો અહીંયા બધી જગ્યાએ છે એનો વેગ અચળ રહેશે, મતલબ આ જગ્યાએ vx છે ઓલવેઝ અચળ જ રહેશે. vxમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. હવે પદાર્થ ઉપર જાય છે એટલે એનો y દિશામાંનો ઘટક વેગનો એ ઉપરની બાજુ છે, પરંતુ જી તો આપણને ખબર જ છે કે y દિશામાં નીચેની બાજુ હોય તો ઉપરની બાજુ જવા માંગીએ છીએ, પ્રવેગ નીચેની બાજુ છે એટલે સ્પીડ છે એ ઉપરની દિશામાંની, સ્પીડ y દિશામાંની છે એ ધીરે ધીરે ઘટી જશે, અને ટોપ મોસ્ટ પોઝિશન આગળ છે vy બરાબર 0 થઈ જશે, ભાઈ ધીરે ધીરે વધી જશે અને હતી એટલી પાછી અહીંયા આવી જશે. તો આ હતું બેઝિક્સ, મેં તમને રિવાઇઝ કરાવી દીધું. હવે તમે કહીશો સરજી એક સમીકરણ હતું y અને x ના સંબંધનું, એ રિવાઇઝ નથી કરાવતો કેમ કે એ જ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે. કોઈક વાર તમને પ્રશ્નમાં પૂછવામાં આવે કે ગ્રાઉન્ડ ઉપર એક જગ્યાએ h0 અહીંથી x0 અંતરે h0 ઊંચાઈ જેટલી એક દિવાલ છે, તો આ જે આપણે પદાર્થ છોડેલો છે ને જેની સ્પીડ v0 છે અને શરૂઆતનો થીટા છે એ થીટા છે થીટા એટલે ખૂણો છે એ થીટા છે, તો આ છે એ આને ટપી શકશે કે નહીં, તો જે આ જગ્યાએથી ઉપરથી જશે તો ટપી શકશે, અને આ જગ્યાએથી એને નીચેથી જશે તો ટપી શકશે નહીં. શું વાત કરશો સરજી, આ તો કોમન સેન્સ છે, ઉપરથી એલું જ ટપીને એલું જશે, પછી એને નીચેથી જશે તો ટપી શકશે નહીં, ટૂંકમાં એ પાછું ફેંકાઈ જશે, આ દિવાલને ટપી શકશે નહીં. આ કોમન સેન્સનો મિત્રો ઉપયોગ કરવાનો, બીજું કાંઈ નથી. જો ઓલું સમીકરણ તમને ખબર જ છે, y બરાબર x tan θ માઇનસ gx² ડિવાઈડ બાય 2 v0² cos² θ. હવે આ શું દર્શાવે છે, જ્યાં જગ્યાએ તમે x મૂકશો ને એ જગ્યાએ તમને y ની કિંમત મળશે, અથવા તમે y મૂકશો ને તો તમને એ જગ્યાએ x ની કિંમત મળશે. તો સપોઝ તમે આમાં છે ને આ કિંમત મૂકી દો, આ કિંમત શું થશે તો કે x0 મૂકી દો, આની જગ્યાએ x0 મૂકી દો, x0 tan θ માઇનસ gx02 2 v0² cos² θ. આ તમને કાંઈ કિંમત આવી સપોઝ y0, તો જો y0 છે આ પથ ઉપર હશે, કેના ઉપર હશે, ટૂંકમાં આના ઉપર હશે અથવા આના ઉપર હશે. જો y0 ની કિંમત છે એ h0 કરતાં વધારે આવી તો ટપશે, દિવાલને ટપી જશે, અને જો y0 ની કિંમત છે એ h0 કરતાં ઓછી આવી તો દિવાલને ભટકાશે. બરોબર છે.
તમે એક્સ નોટની કિંમત મૂકશો તમને શું મળશે? અલ્ટિમેટલી પથ ઉપરનો વાય ઘટક મળશે. તમને કેટલી ઊંચાઈ પદાર્થ છે એ તમને મળી જશે. જો એ ઊંચાઈ દિવાલ કરતાં વધારે છે તો ઠકી જશે, અને એ ઊંચાઈ દિવાલ કરતાં ઓછી છે તો એ ભટકાઈને નીચે પડી જશે. સિમ્પલ વાત છે. ખબર પડી? કિંમત મૂકી દેવાની, તમારે આન્સર આવી જાય. નોંધ કરી લો, 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. જો અમુક વસ્તુ છે ને હું અહીંયા બોલી દઉં છું, પણ તમારે છે એ જે ડબલ નીટની તૈયારી કરતા હોય ત્યારે તમારે છે વર્ષના અંતે અથવા 2 વર્ષના અંતે છે તમારે બુક થોડુંક રિવાઇઝ કરવા માટે ઉપાડવું પડે. અને ત્યારે તમે જે ખાલી આટલું મેં લખેલું છે ને એ જોશો ને તમને કાંઈ ખબર પડશે નહીં. એટલા માટે મેં જે તમને વસ્તુ વર્બલી કીધી છે ને કે ભાઈ વાય નોટ આ હોય છે ત્યારે ટપશે ને આવું નહીં ટપે, તો એ તમારે શાબ્દિક ભાષામાં લખવું પડશે અત્યારે, તો જ તમને છે છેલ્લે રિવાઇઝ કરવા ટાણે તમને ખબર પડશે. તો આ લખવાનો આમ સ્ટેપ કે આ સમીકરણમાં જે જગ્યાએ દિવાલ છે એ જગ્યાનો એક્સ નોટ ઘટક મૂકતા જો તમને આન્સર વાય નોટ આવતું હોય અને વાય નોટ છે એ દિવાલની ઊંચાઈ કરતાં જો વધારે હોય તો ટપશે, અને બાકી દિવાલની ઊંચાઈ કરતાં ઓછું હોય તો ટપશે નહીં. આવું તમારે તમારી ભાષામાં લખવું જોશે, તો જ તમને રિવાઇઝ કરવા ટાણે ખબર પડશે. તો ખાલી વિડીયો જોવાથી કાંઈ ફાયદો નથી. સ્પીડમાં બોલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો આ લીક ખબર પડી ગઈ ને બસ. હવે કોક તમે બિલ્ડિંગ ઉપર ચડી જાઓ પછી કોઈક વસ્તુને ફેંકો તો એ કેટલી દૂર જાય, કેટલી દૂર જઈને પડે અને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે એના માટેનું આપણે એનાલિસિસ થોડુંક જોઈ લઈએ. સપોઝ આ આપણી છે ધરતી માત્રા, જેને આપણે ધરતી માતા ચરણ સ્પર્શ કરીએ. એના ઉપર એક થાંભલો છે, થાંભલો અથવા એક બિલ્ડિંગ છે, ત્યાંથી તમે ઊભા જો, આ ભૂરો ઊભો અહીં એક દડો લઈને છે ને એક ઘા કરે છે V0 સ્પીડથી અને સમક્ષિતિજ સાથે થીટા ખૂણો. જમીન સાથે જ ન કહી શકાય ને, હું જમીન સાથે જ કહેવાય, પરંતુ અહીંયા ક્યાં જમીન આવી. તો આ છે ને ઉપર જશે, પછી જો અહીં સુધીનું એનું છે નોર્મલ પ્રક્ષેપ ગતિ કહેવાય, પછી કન્ટિન્યુ રાખશે કંઈ ભૂલી નહીં જાય કે નહીં આપણે પ્રક્ષેપ ગતિ છે, એને એવું ન હોય કે ભૂલી જાઉં. તો વિદ્યાર્થી મિત્રો એ અહીંયા જેટલું વર્ડ છે ને આપણે આને આર વડે આપવામાં આવે છે, અને આ આપણું દેશી કેટલું થઈ જશે આર ડેશ કઈ દેશી. અને મેક્સિમમ હાઇટ છે એ અહીંથી એચ વડે આપવામાં આવે છે, કેપિટલ એચ વડે. એ તો આપણને ખબર જ છે ને. સપોઝ આ બિલ્ડિંગની હાઇટ છે એચ, તો મેક્સિમમ હાઇટ આની આપણી સિમ્પલ ભાષામાં શું કહેવાય તો કે મેક્સિમમ હાઇટ એચ મેક્સ શું થઈ જશે? એચ પ્લસ સ્મોલ એચ થઈ જશે. અને અલ્ટિમેટલી તમને જાણીને નવાઈ લાગશે કે આના બધા છે સમીકરણ સેમ જ રહેશે, આના સિવાય કેપિટલ આર સિવાય અને ઉડ્ડયન સમય સિવાય બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ જ રહેશે. તો આમાં જે એચનું ઇક્વેશન હતું શું હતું તો કે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 2 નું એ જ રહેશે. તો એચ મેક્સ જે તમને મળશે ને શું હશે તો કે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 2g પ્લસ સ્મોલ એચ. કન્સેપ્ટ શીખવાના છે, ફોર્મ્યુલા એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખબર પડી ગઈ? આ તો દેશી હિસાબ જ છે. આ મેક્સિમમ હાઇટ એટલે આના માટે મેક્સિમમ હાઇટ જ કહેવાય ને. તો આ હાઇટ હતી, આપણને કેપિટલ એચ મળી ગઈ, આ તો સ્મોલ એચ ઉમેરી દો તો ટોટલ હાઇટ મેક્સિમમ તમને મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કદાચ પ્રશ્નમાં એવું પૂછે કે જે જગ્યાએથી ભૂરે દડો મૂક્યો છે પાછી એટલી જ જગ્યાએ દડો આવી જાય તો એ દરમિયાન એને સમક્ષિતિજ કેટલું અંતર કાપે તો કે રેન્જ જેટલું. અને આર ડેશ કેવું છે આપણું દેશી ગણતરી જ છે, બાકીનું ભૂલી જાઓ. તો સાદું જ થઈ ગયું ને આટલું પોર્શન. તો કેટલું થાય V0 સ્ક્વેર સાઇન 2 થીટા ડિવાઈડ બાય g. પણ આર અને કેપિટલ ટી વડે આપણે એનું થોડું કંઈક જોવું પડશે. આ કેપિટલ ટી ઉડ્ડયન સમય અને રેન્જ વિશે આપણે થોડુંક એવું જોવું પડશે. તો પહેલા આપણે શું કરી, આપણને બધાને ખબર જ છે તો કે x દિશામાં છે, x દિશામાં V0x આપણે લઈએ તો કે V0x બરાબર V0 cos થીટા. એને બદલાવાની કોઈની તેવડ છે નહીં. કેમ તો કે x દિશામાં બળ ન લાગે એટલે x દિશામાંનો વેગ છે એ ઓલવેઝ કોન્સ્ટન્ટ જ રહેશે. તો આપણે r ડેશ મેળવવું હોય, r ડેશ સપોઝ Vx બરાબર શું થશે તો કે x નું અંતર એના છેદમાં એ અંતર કાપવા માટે લાગેલો સમય. સપોઝ આપણે અંતર આ લઈએ તો સમય કેટલો આખો લેવો પડશે, તો V0x જેટલું જ થશે ને, કેમ કે અચળ જ રહે છે. r લઈએ આપણે અને r લઈએ t, તો આપણને r છે ને ડાયરેક્ટલી V0 cos થીટા ઇન્ટુ t વડે મળી જશે. પણ વિદ્યાર્થી મિત્રો કેપિટલ ટી ગોતવાની થોડીક આપણને કષ્ટી ઉપાડવી
પડશે. તો આપણે એક કામ કરી, બે ભાગ પાડી દઈએ. આને T1 કહી, અહીંથી છોડીને T1, પછી અહીંથી ઉપર જઈને નીચે પડે ત્યાં સુધીનું T2 સમય કહીએ. તો T બરાબર 0 થી લઈને T બરાબર T1 સમય માટે. તો કેપિટલ T શું કહી શકાય આપણે? T1 પ્લસ T2 કહી શકાય ને. મેક્સિમમ હાઈટે ગયો, પછી મેક્સિમમ હાઈટેથી નીચે ગયો. તો એનાલિસિસ જુઓ, આપણે મેક્સિમમ હાઈટનું એનાલિસિસ કરવાનું છે ને, તો વાય દિશામાંનું જ આપણે એનાલિસિસ કરવાનું થશે. જે આપણે અચળ પ્રવેગી ગતિ જે જી સાથે લઈને ચાલી છે ને એના સમીકરણો વાપરવાના થશે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા આપણે ક્યાં શું કરીએ છીએ? તો કે T1 આપણને કેટલું મળશે? T હાફ જેટલું જ મળશે. એ કેટલું હશે? તો કે V0 sin θ ડિવાઈડ બાય G. એમાં કાંઈ ફેર પડશે નહીં. કેમ? તો કે આટલું તો સેમ જ રહેવાનું. એડિશનલ આ વસ્તુ જ છે. શું છે? એડિશનલ આ વસ્તુ છે. બીજી રીતે પણ કરી શકાય. જુઓ, ના, બીજી રીતે થોડીક અઘરી પડશે. હવે આપણને ખબર જ છે તો કે અહીંથી શરૂઆત કરી મોશનની. મોશન એટલે ગતિની શરૂઆત કરી. તો અહીંયા V0 બરાબર, અહીંયા લખ્યો ને V ઇનિશિયલ બરાબર 0 અને V ફાઇનલ છે આપણે ગોતી લેશી. અથવા હાઈટ કેટલી છે? હાઈટ h કેટલી છે? h કેપિટલ H પ્લસ સ્મોલ h છે. તો એના માટે સમીકરણ કયું? સમય આવવું જોઈએ અને પ્રવેગ આવવો જોઈએ અને સમય આવવો જોઈએ. હા, આ થશે y બરાબર V0y t પ્લસ હાફ gt સ્ક્વેર. હા, કેમ સરજી અહીંયા g બરાબર a બરાબર માઇનસ ચિહ્ન લખ્યું? કેમ? તો કે વિદ્યાર્થી મિત્રો એ સપોર્ટ કરશે ને વેગને, તો અહીંયા આપણે પ્લસ લેવાનું થશે. તો અહીંથી ગતિની શરૂઆત કરી તો આ જગ્યાએ મોમેન્ટરલી કેવું હોય? એનો વેગ 0 થઈ ગયો હોય y દિશામાંનો. તો જો y દિશામાંનો 0 કરી નાખી. તો આ હાઈટ તો આપણને ખબર જ છે, કેપિટલ H પ્લસ સ્મોલ h છે. એ તો આપણને મળી જાય ને. આ રે, જો આ સમીકરણ મૂકી દેવાનું આની જગ્યાએ. આ h max મૂકી દો. h max V0 0 પ્લસ હાફ g. પછી અહીંથી અહીંયા જે સમય છે ને આપણે T2 લીધું છે, તો અહીંયા T2 મૂકી દઈએ. તો જુઓ T2 સ્ક્વેર બરાબર શું થશે? 2h max ડિવાઈડ બાય સ્મોલ g. પછી એનું વર્ગમૂળ કાઢી દેવાનું. પછી આની કિંમત છે તમારે r બરાબર V0 cos θ. અહીંથી ઉપર અહીંયા લખું છું. T1 પ્લસ T2 થશે ને? T1 પ્લસ T2 થશે. તો r બરાબર V0 cos θ. T1 એટલે વિદ્યાર્થી મિત્રો થશે આ V0 sin θ ડિવાઈડ બાય g પ્લસ T2 થશે અંડર રૂટમાં 2h max ડિવાઈડ બાય g. આ સૂત્ર યાદ રાખવું જોઈએ નહીં. આ જે પ્રમાણે મેં ગણતરી કરી એ પ્રમાણે ગણતરી કરીને હરેક એવા પેરામીટર તમે મેળવી શકો છો. અને આટલી ગણતરી તમારે મોઢે યાદ રાખવાની ન હોય, પ્રેક્ટિસ કરો તો આપમેળે તમને યાદ રહી જશે. આના ઉપર ઢગલા મોઢે MCQના પ્રેક્ટિસ કરી લો એટલે તમને યાદ રાખવાની કશી જરૂર પડશે નહીં. અને વિદ્યાર્થી મિત્રો એક મુદ્દાની વાત છે ને, એ તમને ટૂંકમાં લેક્ચરના લાસ્ટ પોર્શનમાં તમને કહીશ. તો તમે છે થોડુંક જો, આ તમને h max તો મળી ગયું. આ તો સિમ્પલ જ છે. h max એટલે કેપિટલ H પ્લસ સ્મોલ h. પછી યાદ રાખવું તો રાખી શકાય, આ યાદ નથી રાખવાની જરૂર કેમ કે આ તમને મળી જશે V0. પછી h max છે ને તમને અહીંયા ગોતીને રાખવાનું. આ તમને અહીંયા કામ આવશે, અહીંયા કામ આવશે. તો કે V0 cos θ V0 sin θ ડિવાઈડ બાય g. યાદ રાખવું હોય તો રાખવાનું, બાકી આવી રીતે એનાલિસિસ કરીને સમજી શકાય. બસ 5 સુધી ગણું છું, નોંધ કરી લ્યો. 1 2 3 4 and 5 કરી લીધું ડન. બસ પૂછી નાખી. હવે એક ઇન્ક્લાઇન્ડ પ્લેન એટલે કે ઢાળ થયેલો ઢાળવાળું સમતલ, એના ઉપર કોઈ વસ્તુ ફેંકીએ. શું? આ ઢાળવાળા ઉપર કોઈ વસ્તુ ફેંકીએ તો એના માટેનું એનાલિસિસ આપણે જોઈ લઈએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આવા બે પ્રકાર થશે. કેવા થશે? બે પ્રકાર. એક તો શું કરવાનું? તમારે આ ઢાળ હોય ને, ઢાળ એના ઉપરથી ફેંકવાનું. સપોઝ આ ઢાળ છે ને જમીન સાથે વ્યવસ્થિત થીટા ખૂણો બનાવે છે. રેડી? થીટા ખૂણો બનાવે છે. અને પદાર્થને સરખું સાંભળજો, પદાર્થને V0 જેટલા વેગથી આ સપાટી સાથે આલ્ફા ખૂણેથી છોડવામાં આવે છે. સપાટી સાથે ખૂણો, જો સમક્ષિતિજ સાથે નથી. સમજાણું? હા, એ થોડુંક લોચો થાય, નકર ક્વેશ્ચનમાં મેન્શન કરેલું જોઈએ.
આ બધા સમીકરણ છે એ આ પૃષ્ઠ સાથેના ખૂણાનું હશે આલ્ફા, થીટા અલગ હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને છે ને એક્સ એક્સિસ ને વાય એક્સિસમાં અલગ અલગ ડિવાઈડ કરી દઈએ. તો જુઓ આને છે ને આપણે આ પૃષ્ઠને લંબ આપણે શું લઈએ તો કે વાય એક્સિસ લઈએ. પછી પૃષ્ઠને સમાંતર આપણે કઈ એક્સિસ લઈએ તો કે એક્સ એક્સિસ લઈએ. તો આપણને ખબર પડી જાય તો કે આને પૃષ્ઠની બાજુવાળું એક્સ બાજુ કયું તો કે v0 x બરાબર શું થશે તો કે v0 cos આલ્ફા થશે. પછી આ દિશામાંનો વેગ v0 y બરાબર શું થશે તો કે v0 sin થીટા ને sin આલ્ફા થશે. ખબર પડી. હવે પ્રવેગની મેઇન વાત, અહીંયા x દિશામાંનો પ્રવેગ 0 થશે નહીં. આપણે ન્યૂટનના ગતિના નિયમમાં શીખી જ છીએ તો કે આ થીટા ખૂણો હોય તો આ બાજુ છે ને g sin થીટા આવે, પૃષ્ઠની લંબ બાજુ હોય તો કે g cos થીટા આવે, અને એની આ બાજુ તો કે g હોય આ થીટા હોય. તો પૃષ્ઠને સમાંતર ઘટક g sin થીટા થશે અને પૃષ્ઠને લંબ બાજુ નીચેની બાજુ તો કે પૃષ્ઠ બાજુ કયું તો કે g cos થીટા થશે. તો આ બાજુ તમે જોશો ને પ્રવેગ કેટલો છે, આ બાજુ g sin થીટા છે અને પૃષ્ઠને લંબ એટલે કે -y દિશામાં કયો છે તો કે g cos થીટા છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ g ખૂણો હોય ને, આ g ખૂણો એ અહીંયા આવે, g માં આ ખૂણો આવશે, g માં આ ખૂણો આવશે, પણ વેગવાળા જેટલા છે ને એમાં બધે શું આવશે તો કે સાઇન આલ્ફા જ આવશે. એ થોડુંક તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ વેગ છે ને વેગ +y તરફ છે પરંતુ પ્રવેગ છે એ -y તરફ છે. તો આપણે એ y તરીકે છે ને -g cos થીટા લેશી અને પ્રવેગ છે અહીંયા પ્રવેગ x દિશામાંનો પ્રવેગ એ +x બાજુ છે અને વેગને સપોર્ટ કરે છે તો આપણે ax છે ને એ +g sin થીટા લેશી. વ્યવસ્થિત લખી દો. આઈ હોપ કે તમને છે એ થોડુંક ખબર પડતી હશે. જો ફરીથી તમને સમજાવી દઉં કે આવી રીતના હોય ને, આવી રીતના હોય ન્યૂટનની ગતિમાં નિયમમાં આપણે શીખી ગયા. તો સપોઝ આ g હોય તો તમે થીટા બનાવશો ને તો આ થીટા થશે, આ g હોય તો બાજુનો ઘટક g cos થીટા થાય અને પૃષ્ઠને સમાંતર ઘટક તો કે g sin થીટા થાય. તો આને આપણે વહેંચણી કરી તો કે g sin થીટા છે એ વેગને x દિશામાંના વેગને સપોર્ટ કરે છે તો g sin થીટા આપણે પ્લસ લેશી અને g cos થીટા છે એ y દિશામાંના વેગને ઓપોઝ કરે છે એટલે આપણે -g cos થીટા લેશી. બસ હવે બધાય સમીકરણ છે ને અચળ પ્રવેગી ગતિના x માં અલગ લગાડી શકો, y માં અલગ લગાડીને સોલ્વ કરી શકો છો. હવે સપોઝ તમારે આટલી રેન્જ જોતી હોય, આટલી એ બિંદુથી અહીંયા આપણે નામ શું આપ્યું હતું O બિંદુથી આ ટોપમોસ્ટ પોઝિશન A, આનું ટોપમોસ્ટ પોઝિશન આખું નહીં, આનું આ કેપિટલ H કહેવાય ને, પછી આ B. તો વિદ્યાર્થી મિત્રો O થી B છે ને, O થી B નું પછી આપણે જોઈએ, પણ O થી A નું નહીં, કેપિટલ H ની વાત કરીએ, કેપિટલ H માં આપણે જોઈ લઈએ. તો ખાલી એટલું ચેન્જીસ આવશે, પ્રવેગમાં g ની જગ્યાએ g cos થીટા આવી જાય છે. તો શું કરવાનું, v0² sin² થીટા ડિવાઈડ બાય 2g હતું ને, તો શું કરવાનું g ની જગ્યાએ gy લઈ લેવાનું. તો h બરાબર v0² sin² થીટા ડિવાઈડ બાય 2 gy એટલે કે g cos થીટા છે. માઇનસ લેવાની જરૂર નથી, માઇનસ ઓલરેડી ગણતરીમાં આવી ગયું હતું જો તમે પહેલો લેક્ચર જોયો હોય તો h માં ખાલી આટલો માઇનોર ફેરફાર થશે અને અહીંયા થીટા નહીં આવે, અહીંયા આલ્ફા આવશે. અહીંયા જે થીટા હતો ને એ એને x સાથે બનાવેલો ખૂણો હતો, પરંતુ અહીંયા x સાથે ખૂણો બનાવેલો છે એ આલ્ફા છે. શું છે આલ્ફા. હા બસ આટલું ધ્યાન રાખવાનું રહેશે. હવે a થી b દરમિયાનની મુસાફરી, O થી b એટલે એનું શું થશે, OB અંતર શું થઈ જશે, OB અંતર આપણું રેન્જ એટલે કે અવધિ થઈ જશે ને, અવધિ. હવે એમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડીએ. x બરાબર v0t પ્લસ હાફ gt હાફ at². હવે આપણે x દિશામાંનું એનાલિસિસ કરી છે ને, અને આ x દિશા હવે જુઓ x બરાબર v0x એટલે શું થશે, v0 cos આલ્ફા થશે અને સમય કેટલો લાગશે તો કે આટલાથી આખો ઉડ્ડયન સમય કેપિટલ એ ગોતવાનો છે આપણને, બરોબર છે, પ્લસ હાફ. હવે જો ax છે એ v0x ને છે સપોર્ટ કરે છે તો એને આપણે પ્લસ લેશી, અહીં આપણે +g sin થીટા લેવામાં આવશે. અહીંયા
કેપિટલ ટીનો જ સ્ક્વેર આવશે. હવે કેપિટલ ટીની આપણે વાત કરીએ. સમીકરણ શું હતું તો કે 2v0 sin θ ડિવાઈડ બાય gy લેવાનું રહેશે. તો કે અહીંયા ટી 2v0 થીટાની જગ્યાએ શું થઈ ગયું તો કે આલ્ફા થઈ ગયું અને gy શું આવશે તો કે g cos θ ખાલી આ sin આલ્ફા અને આ કેટલું થઈ જશે g sin cos θ થઈ જશે. y વાળું કયું છે તો કે cos θ. હા, અને આ કિંમત જો તમે આ સમીકરણમાં છે એ તમે મૂકી દેશો તો તમને છે એ O થી B અંતર એટલે કે R તમને આરામથી મળી જશે. આવી રીતે જો આખા સૂત્ર મૂકીને યાદ રાખવાની જરૂર નથી. કેમ તો કે યાદ રાખવા જશો તો તમારી તો નથી ખબર, મને મારા છે એ દિવસ રાત નીકળી જાય, મારા ચાર ચાંદ બોલી જાય. આવું તો હું કોઈ યાદ ન રાખું. ગણતરીને કન્સેપ્ટ ખબર હોય એટલે એપ્લાય કરીને આપણે સોલ્યુશન લઈ આવી શકીએ. બસ તો આ હતું ઉપરથી નીચેની તરફ ઢાળવાળા પૃષ્ઠ ઉપરની પ્રક્ષિપ્ત ગતિ. આ નોંધ કરવું કરી લે. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5 કરી લીધું નોટ ડન. બસ જો પૂછી નાખું. હવે આપણે ઊંધું લેવાનું છે. ઊંધું એટલે ઊંધી ગતિ. એમાં છે ને ખાલી પૃષ્ઠને સમાંતર વાળું છે ને એમાં જ બદલશે, બાકી કાંઈ ચીજે બદલશે નહીં. બાકી એકેય વસ્તુ બદલવાની નથી. આ સપોઝ થીટા ખૂણો હોય, ઉભા રહ્યો ને તમને કમ્પેરિઝન માટે ઓલી રીતે જ તમને દર્શાવું. આવું હું બદલાવાની જરૂર હતી. હવે જુઓ આવી રીતે તે સપોઝ આ થીટા ખૂણો હોય, આ લંબ હોય. હવે આપણે શું કરશી નીચેથી ઉપર નાખશી v0. આ ખૂણો છે એ પૃષ્ઠ સાથેનો આલ્ફા છે, ખાસ પૃષ્ઠ સાથેનો ખૂણો આલ્ફા થશે. પછી તો આ છે ને આવી રીતે પ્રક્ષિપ્ત ગતિ કરશે. પછી આને ટોપમોસ્ટ પોઝિશન A કહી દો, આને કેપિટલ H કહી દો અને B કહી દો. O થી B અંતર છે તમારે કેપિટલ R તરીકે લેવાનો થશે. હવે આપણને બધાને ખબર જ છે તો કે આવી રીતના પૃષ્ઠ હોય, આ થીટા હોય તો આ બાજુ g sin θ આવે અને પૃષ્ઠને લંબ બાજુ નીચેની બાજુ તો કે g cos θ આવશે. તો આ જગ્યાએ આપણે જોશી ને પ્રવેગ જોઈએ તો કે આ g sin θ થશે અને આ શું થશે તો કે g cos θ થશે. g માં જે θ આવશે ને એ આ વાળો હશે અને જે વેગવાળામાં આવશે ને બધામાં આ આવશે આલ્ફા વાળો. સમજાણું? હા બસ. હવે અહીંયા જુઓ આપણે ઘટક પાડીએ તો કે v0y બરાબર શું થાય કે v0 sin આલ્ફા થશે. કદાચ નહીં દેખાતું એ સ્ક્રીનમાં તો કે v0y બરાબર v0 sin આલ્ફા થશે. પછી આ દિશામાંનો ઘટક લઈએ તો કે v0x બરાબર શું થાય તો કે v0 સરખી રીતે v0 cos આલ્ફા થશે. બરાબર છે? આ થોડુંક છે તમે ઝૂમ કરીને જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો કે g cos θ હજી એ vy ને છે એ ઓપોઝ કરશે. આ y એક્સિસ અને આ થશે વિદ્યાર્થી મિત્રો તો કે x એક્સિસ. તો v દિશામાંનો વેગ કયો છે? ઉપરની બાજુ છે, પરંતુ g છે એ પૃષ્ઠને આ બાજુ લાગે છે. ઉપરની બાજુ એક્ઝેક્ટલી નથી, પરંતુ આ પૃષ્ઠને ઉપરની બાજુ છે, પૃષ્ઠને લંબ છે. અને g છે એ પૃષ્ઠને લંબ નીચેની બાજુ છે. તો આપણે ayg લેસી -g cos θ લેસી. અને હવે g મેઇન ચેન્જીસ છે, એક જ ચેન્જ છે. g v0 cos છે ને, v0 cos આલ્ફા એટલે કે x દિશામાંનો વેગ એને g sin θ છે ને ઓપોઝ કરે છે. તો x દિશામાંનો પ્રવેગ એક જ છે. કયો છે તો કે x દિશા આમ લેવાય ને હા, x દિશામાંનો પ્રવેગ કયો તો કે g sin θ આ બાજુ છે, પરંતુ વેગ આ બાજુ છે. તો આપણે x દિશામાંનો પ્રવેગ છે, વેગને ઓપોઝ કરે છે, તો આપણે માઇનસ લેવાનો થશે. x બરાબર -g sin θ લેવાનું થશે. h ના સમીકરણમાં કાંઈ ચેન્જીસ આવશે નહીં. h એમને જ રહેશે તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા ડિવાઈડ બાય 2gy એટલે કે g cos θ આવી જશે. કેપિટલ ટી માં પણ કાંઈ ચેન્જીસ આવશે નહીં. શું આવશે તો કે ખાલી 2v0 sin આલ્ફા ડિવાઈડ બાય g cos θ આવશે. હવે x નું સમીકરણ લખીએ. શેનું? x નું. x બરાબર v0t પ્લસ હાફ axt સ્ક્વેર. અહીંયા x આવશે ને, અહીંયા t બરાબર કેપિટલ ટી મૂકી દઈએ. કેમ તો કે આપણે
ઓ થી બી દરમિયાન જે ઓબી અંતર લઈએ છીએ એને રેન્જ કહીએ છીએ. આટલાથી આટલા અંતરને રેન્જ કહેવાય છે, અવધિ કહેવાય છે. તો અહીં આપણે આર લખીએ ને એના માટે જે સમય હોય ને એ આખો ઓડીએન સમય કેપિટલ ટી હોય, તો આપણે V0 cos આલ્ફા લખી શકીએ અને ટીની જગ્યાએ છે ને આ કિંમત છે ઉપાડીને મૂકી દેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, AX છે ને, જો V આ બાજુ છે પરંતુ AX આ બાજુ છે, એટલે આપણે માઇનસ G sin થીટા લેવાનું થશે. અહીંયા ઇન્ટુ ટી સ્ક્વેર તો ભેગા ભેગા આવશે, અહીંથી ઉપાડીને કિંમત મૂકી દેવાની. બસ, તો આ રીતે આપણે રહેશે આપણી રેન્જ એટલે કે અવધિ. મેન ખાલી જો ઉપરથી નીચે ફેંકી કે નીચેથી ઉપર ફેંકી એમાં ના તો H બદલાશે ના તો કેપિટલ T બદલાશે. જે ચેન્જીસ આવશે એમાં ખાલી આરમાં આવશે. અને શું આવશે ખાલી અહીંયા ઉમાં ઉપરથી નીચે ફેંકી તો અંતર તો વધવાનું જ છે ને, નીચેની બાજુ પ્રવેગ હોય એટલે ઉપરથી નીચે ફેંકો ને ઉપરથી નીચે ત્યારે શું આવશે તો કે પ્લસ G sin થીટા આવશે. પરંતુ તમે નીચેથી ઉપર ફેંકશો ને ત્યારે શું આવશે તો કે માઇનસ G sin થીટા. કેમ તો કે તમે આ બાજુ ફેંકો છો ને તો G sin થીટા તો આ બાજુ છે, તો તમારે પ્રવેગ કેવો આવશે માઇનસ G sin થીટા આવશે. પરંતુ તમે ઉપરથી નીચે ફેંકો, ઉપરથી નીચે ફેંકો તો G sin થીટા પણ નીચે છે, તમે ફેંકો છો બી નીચેની બાજુ, તો અહીંયા તમારે ઉપરથી નીચેની બાજુ પ્લસ G sin થીટા આવશે. બસ, તો વિદ્યાર્થી મિત્રો આટલું હતું આ ચેપ્ટરનું પ્રક્ષિપ્ત ગતિનું એનાલિસિસ. આનાથી બિયોન્ડ તમારે નીટમાં તો નહીં જ પૂછાય ક્યાંય, પરંતુ JEEમાં પણ પૂછવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. અને મુદ્દાની વાત જે તમને હું કહેવાનો હતો કે વિદ્યાર્થી મિત્રો આ પહેલાં તમે નોટ કરી લો, 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. તો કે ચેપ્ટર નંબર 4માં પ્રક્ષિપ્ત ગતિમાંથી પ્રીવિયસ યર ક્વેશ્ચન PYQS જોઈ લેજો. JEE મેઇન, JEE એડવાન્સ, નીટ, AI એમ્સ, બહુ જ ઓછા પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે જેટલી હાઇપ ક્રિએટ કરેલી છે ને પ્રક્ષિપ્ત ગતિ પ્રોજેક્ટાઇલ મોશન વિશે એ એકચ્યુઅલીમાં એટલી છે નહીં. એને રિલેટેડ પ્રશ્નો ખૂબ જ ઓછા પૂછવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ છે તે ઉપરાંત ચેપ્ટર નંબર 5 જે ન્યૂટનના ગતિના નિયમો છે એમાં પુલીવાળા દાખલા તમે જોશો ને, પુલીની તમને એક ફિગર એમાં દેખાશે, 2-4 જ પ્રશ્ન દેખાશે મેક્સિમમ 10 થી 12 વર્ષમાં. નહીં પ્રક્ષિપ્ત ગતિના એટલા બધા હોય, નહીં તમને પુલીના એટલા બધા પ્રશ્ન જોવા મળશે. એટલે પુલી પ્રકારના જે પ્રશ્નો છે અને પ્રક્ષિપ્ત ગતિના પ્રકારના પ્રશ્નો છે, હા બેઝિક લેવલના ક્વેશ્ચન પૂછે છે, સાવ બેઝિક લેવલના, એ એટલા બધા નથી પૂછાતા. પરંતુ જે પ્રક્ષિપ્ત ગતિનો નાનો બેઝિક જે તમને પેલો પ્રીવિયસ વિડીયો આવ્યો એનો ઉપયોગ ઘણા બધા ચેપ્ટરમાં એઝ અ 2 ચેપ્ટરને કમ્બાઈન કરવા હોય ને એના માટે કન્સેપ્ટ માટે થાય છે. બસ, આવા કંઈ એટલું બધું અઘરું પૂછાતું નથી. હા, તમારું નસીબ ખરાબ હોય તો કદાચ કોક પર પૂછાઈ જાય, પરંતુ હું તો કહું છું પ્રક્ષિપ્ત ગતિમાં ધ્યાન આપવાને બદલે બીજા 2 એવા ચેપ્ટર ઉપાડો કે તમારે ઓછા ટાઈમમાં થઈ જાય ને એમાંથી પ્રશ્ન પૂછાય જ. આ તમારે એક્ઝામ પ્રમાણેની સ્ટ્રેટેજી કહેવાય કે અમુક ચેપ્ટર કે જેને તૈયાર કરતાં થોડીક વાર લાગે પરંતુ એમાંથી એટલા બધા પણ પૂછાય નહીં, તો એ ચેપ્ટર કરવાનો કોઈ પણ મતલબ રહેતો નથી. હા, જો તમારે પૂરેપૂરા માર્ક્સ લેવાનો ટાર્ગેટ હોય, MBBSમાં જવાનો ટાર્ગેટ હોય, તો નીટવાળાને વિદ્યાર્થીઓને એક પણ સિલેબસમાંથી એક પણ ટોપિક છૂટવો જોઈએ નહીં. તો જ તમે છે 720માંથી 600, 650, 650 ઉપર માર્ક્સ મેળવી શકશો. અને JEE વાળા માટે 300 માર્ક્સનું પેપર હોય ને તો તમે એમાંથી 150 પણ લઈ આવો ને, પેપર મીડિયમ હોય તો તમારો ભયો તમારે 96 PR અપાવી જાય આરામથી. 96, 98, 99 પેપરની ડિફિકલ્ટી ઉપર આધાર રાખે. એટલે તમારે JEEમાં ખાલી તમે 70% સિલેબસ કરો ને તોય પણ તમારું સારી NITની કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ રહે. હા, બીજી વાત એ શરત કે 70% તમારે પરફેક્ટલી કરવું પડે. એમાંથી જે પ્રશ્ન પૂછાય ને એ તમે ગાભા કાઢી નાખો એટલા લેવલના પ્રિપેરેશન કરેલી હોવી જોઈએ. તો જ તમારા છે એ 50%ની આજુબાજુ પણ માર્ક્સ તમારે આવી જશે ને તો તમારે સારી NIT લેવલની કોલેજ અથવા સારી NIT કોલેજમાં તમારું એડમિશન આરામથી સિક્યોર થઈ જશે. એટલે JEE વાળા માટે એક્ઝામની જે સ્ટ્રેટેજી છે એ ડિફરન્ટ રહી અને નીટવાળા માટે તો સ્ટ્રેટેજી છે એ પણ ડિફરન્ટ રહેશે. નીટવાળાને આખો સિલેબસ કમ્પ્લીટ કરવો ફરજિયાત છે. ચાલો વિચારો કેમેરો છે
ઓકે, તો જો નીટ અને JEE વાળા માટે પણ તમારે સ્ટ્રેટેજી હવે અલગ જ કહેવાય. કેમ તો કે નીટમાં તમારે 720માંથી MBBSમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો 600 થી 650 ની આજુબાજુ માર્ક્સ તમારે જનરલ કેટેગરીમાં હોય તો આવવા જોઈએ. કે વેર હેઝ ઇન JEE તમારે 300માંથી 150 માર્ક્સમાં લેવો ને તો એ તમારો ભયો સારી NIT કોલેજમાં તમારે એડમિશન મળી જશે. એટલે નીટવાળા માટે એક્ઝામની સ્ટ્રેટેજી અલગ હોય અને JEE વાળા માટે પણ એક્ઝામની સ્ટ્રેટેજી છે સાવ અલગ હોય છે. નીટવાળા માટે એટલે તમારે કટ ઓફ 5 હોવાથી આખો સિલેબસ કમ્પ્લીટ કરવો પડશે જ. જ્યાં JEE વાળા માટે આખું સિલેબસ કમ્પ્લીટ કરવાની જરૂર નથી. 70 થી 80% કરો તો પણ તમારું સારું રિઝલ્ટ આવી શકે. પણ એના માટે શરત કેવી? ઇઝી 70 થી 80% મહેનત કરો ને ખૂબ ડીપમાં કરવાની અને ગમે એવા પ્રકારનો પ્રશ્ન પૂછે તો પણ તમને આવડી જવો જોઈએ. તો JEE હાર્ડનેસ લેવલ વધારે છે અને જ્યાં નીટમાં તમારે કોમ્પિટિશન વધારે છે. પણ અલ્ટિમેટલી તમે જુઓ તો બેમાં મહેનત ઓલમોસ્ટ સેમ માંગેલી છે. આમાં તમારે થોડુંક માઇન્ડનું કામ વધારે છે, આમાં થોડીક તમારે મહેનત વધારે છે. એટલે માઇન્ડનું કામ કરો ને એટલે મહેનત તો આમાં JEE જોશે જ. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને 70 થી 80% મેં તમને કીધા ને પ્રિપેર કરો તો તમારે આટલા માર્ક્સ આવી જાય. હવે 20 થી 30% કેવો હોય? આવા પ્રક્ષિપ્ત ગતિવાળા પુલી પ્રકારના પ્રશ્નો, જે પ્રકારના ચેપ્ટરની પ્રિપેરેશન કરતાં ખૂબ જ વાર લાગે અને એમાંથી પૂછાય પણ ઓછું, એવા 20 થી 30% છે એ ચેપ્ટર સ્કીપ કરવા જોઈએ. તો જ તમે 70 થી 80% સિલેબસને છે પરફેક્ટલી ટાર્ગેટ કરીને તમારો ગોલ અચીવ કરીને સારી એવી NIT કોલેજમાં એડમિશન લઈ શકો છો. જો તમે IITનો ખ્વાબ ધરાવતા હોય તો તમારે બધી વસ્તુ ભૂલી જ જવાની, સાધુ બનીને બેસી જવાનું. કેમ કે JEE એડવાન્સ ક્લિયર કરી એ નાની માના ખેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં શબ્દ નમસ્તે, ખુદાહાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય.